welcome back to my channel. Here I am, Shivani. I am back after so long. Yes, તમે લોકો વિચારતા હશો કે 1 week આવે છે પછી ગાયબ થઈ જાય છે ફલાણું ઢીકણું, I don't know what, but yes, થાય છે એવું. આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ. અને આજનો વ્લોગ બી એકદમ રેન્ડમ છે. હું કાંઈ જ પ્લાન કરીને નથી બેઠી, જસ્ટ એક બે મીટિંગ માટે બહાર નીકળું છું. સો આઈ થોટ કે લેટ્સ મેક અ ક્વિક વ્લોગ. સો દેટ્સ ઇટ. લાઈફ અપડેટ, યુ નો, કે આજે હું શું કરવાની છું એ હું તમને દેખાડીશ. એન્ડ ન્યૂ વ્લોગ્સ જલ્દી જ આવે છે, જેમાં બહુ બધા ફૂડ ચેલેન્જીસ બી છે એન્ડ બહુ બધા અલગ અલગ કોન્સેપ્ટ લઈને આવું છું. સો સ્ટે ટ્યુન ગાઈઝ. મમ્મી જમી લીધું તે? ચલો લેટ્સ હેવ અ લંચ. સો આજે મારે તો ફાસ્ટ છે, સન્ડે છે એટલે. क्या बोला तूने? આજે હું ખાલી જ્યુસ ને એવું જ બધું પીવાની છું. કોફી, જ્યુસ और नींबू पानी. कुछ भी चलो लेट्स मेक सम लेमनेड. So I'm ready with my nimbu pani. So I know હું બહુ દિવસ પછી આજે વ્લોગ કરું છું, બટ સિરિયસલી મને હમણાં હું એટલી લેઝી થઈ ગઈ છું. એન્ડ સ્પેશિયલી બહાર જે એટમોસ્ફિયર છે, જે વેધર છે, કે હું લિટરલી ક્યાંય બહાર નીકળવાનું અત્યારે પ્રેફર જ નથી કરતી. छुट्टी એટલી ગરમી છે અને હું ઓલરેડી 2-3 દિવસ બીમાર બી પડી ગઈ હતી. સો કોઈ જાતનો મને મૂડ જ નથી આવતો. બટ આજે ફાઇનલી હું બહાર નીકળું છું. આઈ થોટ કે ચલો લેટ્સ મેક અ વ્લોગ. સો જસ્ટ મેં લીંબુ શરબત બનાવ્યું છે. આજે મેં સવારે બી જસ્ટ ચા પીધી હતી. લંચ હું અવોઇડ કરું છું અત્યારે, બિકોઝ મજા જ નથી આવતી. અને આમ બી હું ઘરે હોય એટલે થોડું ખાવાનું ચાલુ જ હોય. बहुत तेज हो रहा है. સો લેટ્સ ગો. હવે શું પ્લાન છે હું બહાર નીકળીને તમને બધું દેખાડું છું. મળીએ. 6.5 hours later. સો આઈ એમ બેક હોમ. હું શૂટ નથી કરી શકી બિકોઝ ફટાફટ ઉતાવળમાં હું ગઈ હતી મીટિંગ માટે. એન્ડ અત્યારે વાગ્યા છે 8:30. સો હું જસ્ટ ઉપર જઈને જમીશ. તો ચલો દેખાડું હું તમને કે શું જમવાની છું, બિકોઝ મેં સવારથી કાંઈ જ નથી ખાધું. સો બહુ જ ભૂખ લાગી છે. સો લેટ્સ હેવ અ ડિનર. જમવામાં છે ગરમ ગરમ રોટલી, સેવ ટમેટાનું શાક, કઢી, ખીચડી, છાશ અને પાપડ આવે છે. મમ્મી પાપડ આપી દે ને. ચલો આવી જાઓ, જેને બી જમવું હોય એને મજા આવી જશે ગરમ ગરમ. કમ ઇન સાઈડ. ચલો કમ યર. ચલો અહીંયા આવી જા. ચાલ કમ યર. ચલો કમ યર. એનો Day 2. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો આજે છે નેક્સ્ટ મોર્નિંગ અને હું જસ્ટ હમણાં ઉઠી. સો હવે હું મારી ચા પીશ. સો ચલો જોઈન મી વિથ માય મોર્નિંગ ટી. અને પછી આગળ રૂટીન શું છે, આજનો દિવસ કઈ રીતે સ્ટાર્ટ કરીએ છીએ, શું છે મને કાંઈ આઈડિયા નથી. પણ પહેલાં તો ફટાફટ માઇન્ડ ફ્રેશ કરીએ, અને માઇન્ડ ફ્રેશ થશે ચા પીવાથી. સો લેટ્સ હેવ ઇટ. સો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને અત્યારે હું આવી છું વડાપાઉં લેવા માટે. સો ફટાફટ પાર્સલ કરી લઉં, પછી બહાર જ ખાઈ લઈશું, બિકોઝ ઘરે તો કોઈને અત્યારે ખાવું નથી. સો યા, થેન્ક યુ કાકા. સો હું જસ્ટ વડાપાઉં લઈને નીકળતી જ હતી, ત્યાં મને મારા ફોલોવર મળી ગયા, જેમને પાનની શોપ છે, જેનું નામ છે મિસ્ટર પાનવાલા. જેમની બ્રાન્ચ રાજકોટમાં બી છે અને અમદાવાદમાં બી છે. રાજકોટમાં એમનો બિઝનેસ છે લાસ્ટ 15 યર્સથી. અને ટ્રસ્ટ મી, હું રાજકોટમાં રહું છું, સ્ટીલ મને નહોતો આઈડિયા કે અહીંયા
પાનની બી શોપ છે અને આટલું સારું પાન મેં ક્યારેય ટેસ્ટ નથી કર્યું. તમે આવડું મોટું બનાવી નાખ્યું પણ મોઢામાં જશે કે નહીં? બાઈટ લઈ ગયો વાવ. તો આ પાન છે. આમાં શું નાખ્યું તમે? ચોકલેટ ડ્રાય ફ્રૂટ. ન્યુટેલા વિથ ડ્રાય ફ્રૂટ. ઓકે. અને આપણી પાસે બીજી કેટલી વેરાયટી? થેન્ક યુ સો મચ કે તમે મને સામેથી બોલાવવા આવ્યા અને તમે મને તમારું સ્પેશિયલ પાન ટેસ્ટ કરાવ્યું. 2,000 years later. સો આ છે મારું વ્યૂ જ્યાં હું આવી છું સમોસા ખાવા. સમોસા વડાપાવ ખાવા. So let's have it. Vada with this view. Hello guys, so I am back home. આજના દિવસમાં મેં કંઈ ખાસ નથી કર્યું, મેં જસ્ટ ખાધું જ છે એઝ ઓલવેઝ. ઓફકોર્સ ઇટ ઇઝ નેસેસરી રાઈટ. સો ચલો હવે જોઈએ ઘરે જઈને મમ્મીએ શું બનાવ્યું છે. યા લેટ્સ ગો. સો મમ્મીએ આજે બનાવી છે પાઉં ભાજી. સો અત્યારે તો મને ભૂખ નથી, સો હું રાતે લેટ જમીશ. સો ચલો જોઈએ હવે, ફટાફટ ચેન્જ કરી લો, મળીએ. સો હે ક્યુટીઝ, આઈ હોપ તમને લોકોને વિડીયો ગમ્યો હશે. કાંઈ જ નહોતું આ વ્લોગમાં, એનો એકદમ સિમ્પલ નાનકડો વ્લોગ હતો જે હું આખા દિવસમાં કરું છું એ બધું તમને દેખાડ્યું હતું. અગર તમને વ્લોગ ગમ્યો હોય તો જલ્દી જઈને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને ન્યૂ વિડીયોઝ જલ્દી જ આવે છે. મેં તમને સ્ટાર્ટિંગમાં બી કીધું કે હું ફૂડ ચેલેન્જીસ બી લઈ આવું છું, સો સ્ટે ટ્યુન્ડ ફોર દેટ. એન્ડ બસ ત્યાં સુધી આ જ રીતે સપોર્ટ કરતા રહ્યો. મળે ન્યૂ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ગાઈઝ, લવ યુ ઓલ.